શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કરમડ દ્વારા આયોજિત પંચાબ્દી મહોત્સવ તથા વિદ્યાર્થી છાત્રાલયના શિલાન્યાસ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી કૃષ્ણવલ્લભ સ્વામીજી, પૂજ્ય સદગુરુ શ્રી દેવપ્રસાદજી સ્વામી, શ્રી શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી તથા સૌ પૂજનીય સંતશ્રીઓ, નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પી.કે. પરમાર, જિલ્લાના અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પોલીસ અધિક્ષક, સૌ દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા જય સ્વામિનારાયણ. નવા વર્ષના બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થોડા દિવસ પૂર્વે નૂતન વર્ષના પ્રારંભે જ વડતાલ ધામમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીના સાક્ષી બનવાનું પણ સદભાગ્ય મને પ્રાપ્ત થયું. આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનનો અંતિમ અન્નકૂટ મહોત્સવ હજારો સંત ભક્તોની સાથે ઉજવ્યો હતો. કરમડ ગામની પાવનકારી ભૂમિમાં શ્રી હરિની અસીમ કૃપાથી તેમજ પીપલાણાવાળા શ્રી જોગી સ્વામીના દિવ્ય આશીષથી વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાના પ્રવર્તમાન હેતુ ગુરુકુળ રૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ઋષિ મુનિઓના આશ્રમમાં રહીને વિદ્યા મેળવવાની, શિક્ષિત દીક્ષિત થવાની પરંપરા હતી. ભગવાન શ્રી રામચંદ્ર, ભગવાન શ્રી કૃષ્ણએ પણ વિશ્વામિત્રી, સાંદીપની જેવા સામર્થ્ય ઋષિઓ પાસે જ્ઞાન કૌશલ્ય મેળવ્યું હતું. એ જ પરંપરા આપણી સંસ્કૃતિમાં નાલંદા, તક્ષશિલા અને વલ્લભી જેવા વિદ્યાપીઠો દ્વારા જળવાઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી શરૂ કરાવી છે. વિકાસ બી, વિરાસત બીના તેમના વિઝનને સાકાર કરતા વિવિધ ધર્મ સંપ્રદાયના છાત્રાલયો, ગુરુકુળ પણ સંસ્કાર સિંચન સાથે જ્ઞાન ઉન્નત કરવાના સબળ માધ્યમ બન્યા છે. આજે કરમડ ગુરુકુળ સ્થાપનાના 5 વર્ષ પૂર્ણ થવાના પંચાબ્દી મહોત્સવ અંતર્ગત નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ, દીકરીઓના સમૂહ લગ્ન, શ્રીમદ સત્સંગી જીવનકથા, અન્નકૂટ મહોત્સવ તથા બીજ મંત્ર અનુષ્ઠાનના અનેકવિધ આયોજન બદલ સ્વામિનારાયણ સંપ્રદાયને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની રચના કરી લોક સેવાનો જે પથ ચીધ્યો છે તે સૌને જીવન કેવી રીતે જીવવું તેનો સરળ માર્ગ બતાવે છે. ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે પણ એકવાર કહેલું કે આ શિક્ષાપત્તિ પ્રમાણે જો બધા વર્તે તો સમાજમાં કોર્ટ કચેરીને કાયદાની જરૂર ન રહે. ખાસ કરીને જાહેર જીવનમાં રહેલા લોકો માટે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો આજે પણ પ્રસ્તુત છે. શ્રી હરિના સાચા અનુયાયીઓ હંમેશા રાજ્યહિત અને સમાજ હિતને પ્રાધાન્ય આપે છે. રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજનું ભલું કરવાની તમન્નાનો સદભાવ એ સ્વામિનારાયણ અનુયાયીઓની ઓળખ છે. સ્વામિનારાયણ સંપ્રદાયે ગુરુકુળ પરંપરાને જીવંત રાખીને ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળી રાખવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યો છે. આ સંપ્રદાય દ્વારા યુવા પેઢીને વ્યસન મુક્ત અને સુસંસ્કારી બનાવવાનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે પણ પ્રશંસાને પાત્ર છે.
યુવાનોને વ્યસનમાં ખોટા માર્ગે જતા અટકાવીને સદમાર્ગે વાળવાનો આ એક મોટો સંસ્કાર સેવા યજ્ઞ છે. વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં યુવા શક્તિ માટે સ્કાય ઇઝ ધ લિમિટ છે. આજે દેશના યુવાનો માટે સ્ટાર્ટઅપ, શિક્ષણ, સ્પોર્ટ્સ અને સ્કિલના ક્ષેત્રોમાં નવા નવા અવસરો ખુલ્યા છે. યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરીને દેશને વિશ્વનું સ્કિલ કેપિટલ બનાવવાની વડાપ્રધાનશ્રીની નેમ છે. આપણી પાસે શિક્ષણ ક્ષેત્રનો પુરાતન જ્ઞાન વારસો છે અને આધુનિક સમયકુળ જ્ઞાન વિજ્ઞાન પીરસવાની ક્ષમતાઓ પણ છે. શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે. રાજ્ય સરકારના આ માટેના સંકલ્પમાં જોડાઈને આપણા ગુરુકુળો શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે. એ માટે સૌએ રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાથી કર્તવ્યરત રહેવાનું છે. ગુરુકુળમાં શિક્ષણ મેળવવાના સૌ યુવાનો પણ આ જ ભાવ સાથે દેશના અમૃતકાળને કર્તવ્યકાળ બનાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય સ્વામિનારાયણ. જોરદાર તાલીઓના નાદે આપણે વધાવીએ. ખૂબ રૂડા હૃદયના ઉદ્ગારો આપણા મુખ્યમંત્રીશ્રીએ અહીંયા વ્યક્ત કર્યા છે.